નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગરીબ પતિ પત્ની સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। લગભગ 41 વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે। ઈદી અમીનના ત્રાસમાંથી છટકીને માંડ માંડ વતન ભેગા થયેલા કનુભાઈ અને કાંતાબહેન જ્યારે મુંબઈના એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે આ દંપતી પાસે સામાનમાં 7 બાળકો સિવાય એક પણ દાગીનો ન હતો। 3 દીકરા અને 4 દીકરીઓ પહેરેલા કપડે નાચી છૂટ્યા હતા। કાંતાબહેનનો વસવસો છેક કપ્પાલામાં છોડ્યું તે ઘડીથી ચાલુ જ હતો। અરે રે, આ મહેલ જેવડો બંગલો, આ 4 ગાડીઓ, આ કપડાં લત્તા ને સોનાના ઘરેણાથી ઉભરાતા કબાટો, આ બધું અહીં એમને એમ મૂકીને ચાલ્યા જવાનું? જિંદગીભરની કમાણી આ કાળિયાઓને સોંપી દેવાની અને દેશમાં જઈને કરીશું શું? જવાબમાં કનુભાઈએ દિલાસો દીધો, એમ સાવ ભાંગી પડવાની જરૂર નથી કાંતા। જે પાછળ છૂટી ગયું છે એનો વિચાર ન કર, જે કંઈ આપણી પાસે બચ્યું છે એ વિશે વિચાર। કનુભાઈની વાત સાચી હતી। દોરી લોટો લઈને કંપાલામાં આવેલા કનુભાઈએ સમય જતાં ઝવેરલીનો ધંધો જમાવ્યો હતો। સોનાના અને હીરાના દાગીનામાં એ મોખરાનું નામ બની ગયા હતા। અત્યારે ભલે બધું પાછળ છૂટી ગયું હોય, પણ આટલા વર્ષોમાં એમણે મબલખ કમાણી વતન ભેગી કરી લીધી હતી। કાંતા રાજકોટમાં બા બાપુજી છે, નાનો ભાઈ છે, તને તો ખબર પણ નહીં હોય। દર વર્ષે હું બા બાપુજીને યુગાન્ડા ફરવાને બહાને તેડાવતો હતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું ઝવેરાત મોકલતો હતો। બધો વહીવટ નાનો ભાઈ કરે। આપણી કમાણીમાંથી અત્યારે 40 ઓરડાની વિશાળ હવેલી રાજકોટમાં ઊભેલી છે। બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે, એ પણ આમ જુઓ તો આપણો જ છે। યુગાન્ડા છોડવું પડ્યું તો છોડવું પડ્યું, તારે જરા પણ દુઃખી થવાની જરૂર નથી। આપણી 7 પેઢી ખાય એટલું ધન મેં બાપુજી અને નાના ભાઈને આપી રાખ્યું છે। તારા 4 દીકરાઓ રાજાના કુંવરોની જેમ ઉછરેલા છે અને એમ જ ઉછરશે। કાંતાબહેન આ બધી વાતથી અજાણ હતા। અત્યારે એમને શાંતિ વળી। છેલ્લા 20 વર્ષોમાં એ પતિ પત્ની સાથે 4-5 વાર વતનની મુલાકાતે આવી ચૂક્યા હતા, પણ ત્યારે એમણે એવું ધાર્યું હતું કે રાજકોટની જાહો જલાલીમાં એમના સસરા અને દિયરની કમાણીનું પરિણામ હશે। છેક આજે સાચી વાતનો ફોડ પડ્યો। મુંબઈથી ટ્રેન પકડીને આખો પરિવાર રાજકોટ આવ્યો। કનુભાઈએ અગાઉથી પત્ર લખીને જાણ કરી દીધી હતી કે ગમે ત્યારે અહીંથી ભાગવું પડે તેમ છે, પણ સાવ ખાલી હાથે આવેલા મોટા દીકરાને જોઈને બાપુજીએ મોં બગાડ્યું। નાનો ભાઈ પણ નારાજ હતો। ચોરસ બાંધકામમાં ઊભેલા 40 ઓરડાઓની વચ્ચે વિશાળ ખુલ્લો ચોક હતો। એટલો વિશાળ કે એમાં 10 બસો પાર્ક કરેલી હતી, તો પણ ક્રિકેટ મેચ રમી શકાય એટલી જગ્યા બચતી હતી। કનુભાઈએ ધીમેકથી પત્નીના કાનમાં કહ્યું, આ બધું આપણું છે કાંતા, અને બેંકના ખાતામાં બીજા 60 લાખ રૂપિયા જમા છે।
એ તો વળી જુદા જ. અવાજ ધીમો હતો, પણ નાનો ભાઈ સાંભળી ગયો. એણે ઈશારો કર્યો એટલે એની પત્નીએ પહેલેથી વિચારી રાખેલી ફટકાબાજી શરૂ કરી દીધી. આમાં તમારું કાંઈ નથી, સમજ્યા? આ બધી અમારા પરસેવાની કમાણી છે. આવ્યા છો તો શાંતિથી 2-4 દિવસ પડ્યા રહો. બાકી કાયમના ધામા નાખવાનો વિચાર માંડી વાળજો. કનુભાઈએ પિતાની સામે જોયું. બાપુજી, તમે કેમ ચૂપ છો? દર વર્ષે હું તમારી સાથે લાખો રૂપિયાના હીરા અને સોનાના દાગીના. બેટા, મને કંઈ યાદ પણ નથી. બાપે ખાલી દીકરા તરફથી મોં ફેરવી લીધું અને ભરેલા દીકરાનો હાથ ઝાલી લીધો. વતનમાં આવ્યા પછીના 24 કલાકમાં જ કનુભાઈ અને એમનો પરિવાર રસ્તા પર આવી ગયો. કોઈક જૂના મિત્રે પોતાના નાનકડા મકાનનો એક રૂમ કાઢી આપ્યો. હવેલીનો માલિક ચાકરડી ઓરડીમાં સમેટાઈ ગયો. 2-4 શુભ ચિંતકોએ કોર્ટ કેસ કરવાની સલાહ આપી, પણ વકીલોએ કહી દીધું, કનુભાઈ, તમારો કેસ નબળો છે. જીતવાનો કોઈ સાંચ નથી. સામેવાળા પાસે જે કંઈ ધન છે એ તમે આપેલું છે. એનો કોઈ સાક્ષી નથી, પુરાવો નથી, લેખિત કે મૌખિક સાબિતી નથી. ભૂલી જાવ હવે બધું. ચોથા દિવસે કનુભાઈને આઘાતના માર્યા હૃદયરોગનો હુમલો થઈ આવ્યો. 15 દિવસ પથારીમાં કાઢ્યા પછી એ અનંતની સફરે ઉપડી ગયા. એમના અંતિમ શબ્દો હતા, કાંતા, હું ભગવાન પાસે જઈને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે ઘા નાખવા જેવી આ જગતમાં શું એક પણ અદાલત નથી? આવજે કાંતા. મને ચિંતા એટલી જ છે કે તું આ 7 બાળકોને કેવી રીતે મોટા કરીશ, ભણાવીશ અને એમને શી રીતે વળાવીશ. બસ એક ડચકું અને પરપોટો જળમાં સમાઈ ગયો. સમૃદ્ધિનો દિવસ ટૂંકો હોય છે, ગરીબીની રાત લાંબી હોય છે. કનુભાઈએ દુનિયા છોડી ત્યારે એમનો સૌથી નાનો દીકરો 10 વર્ષનો હતો અને સૌથી મોટો 20 વર્ષનો. બાપની કારજક્રિયા પતાવીને મોટો દીકરો હાર્ડવેરના એક વેપારીની દુકાનમાં નોકરીએ લાગી ગયો, 50 રૂપિયાના પગારે. આ છપટી જેટલા પગારમાં 8 જણા શું ખાતા હશે ને શું પહેરતા ઓઢતા હશે એ કલ્પનાનો વિષય હતો. પણ જમાનો સારો હતો, માણસો સારા હતા અને મરનારની સુવાસ બરકરાર હતી, એટલે વાંધો ન આવ્યો. 5 વર્ષ ટીપાયા પછી મોટા દીકરાએ એના શેઠને કહ્યું, પ્રભુ, મારે ધંધો કરવો છે, મદદ કરો. શેઠે સલાહ આપી નાની નાની ઉધારી સાથે થોડો થોડો માલ આપવા માંડ્યો. મોટો દીકરો બીજા 5 વર્ષમાં રાજુમાંથી રાજેશ બની ગયો. પછી રાજેશભાઈ અને આજે રાજેશ શેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એના નામના સિક્કા પડે છે. 3 બહેનોને સારા ઘરે પરણાવીને પછી 4 ભાઈઓ પરણ્યા. એમના પ્રાત સ્મરણીય કાંતાબા આજે 92 વર્ષના છે અને વિશાળ કુટુંબની માથે વડલો બનીને પથરાયેલા છે. આ બધું રાતોરાત સિદ્ધ નથી થયું, પણ આ ચમત્કારને સાકાર થવામાં
40 વર્ષ લાગી ગયા છે. મારે જે વાત કરવી છે તે આ શૂન્યમાંથી સર્જન થવા વિશેની નથી, પણ મારે તો પેલા નિશાસા વિશે વાત કરવી છે, જે કનુભાઈ મરતી વખતે આ પૃથ્વીની હવામાં મૂકતા ગયા હતા. મને ન્યાય અપાવી શકે તેવી એક પણ અદાલત શું આ જગતમાં નહીં હોય? કનુભાઈની પીઠમાં ખંજર ભોંક્યા પછી નાનુભાઈ બેસુમાર દોલતનો માલિક તો બની ગયો, પણ હરામનો પૈસો એ ચાસવી ન શક્યો. દારૂ, જુગાર અને સ્ત્રીઓમાં તમામ ધન ગુમાવી બેઠો. હવેલી વેચાઈ ગઈ, બસો વેચાઈ ગઈ, છોકરા રઝળી પડ્યા. એની ખલનાયિકા જેવી બૈરીએ ખાટલો પકડી લીધો. 35મા વર્ષે પક્ષઘાતનો ભોગ બનીને એ સ્ત્રી પથારીમાં પડી. તે છેક 85મા વર્ષે મરીને છૂટી. પૂરા 50 વર્ષ એણે મળમૂતરના ખાબોચિયામાં પસાર કરી નાખ્યા. મરતી વખતે પતિને કહેતી ગઈ, આ બધું મોટા ભાઈને કાંતા ભાભીને કરેલા અન્યાયનું પરિણામ છે. હું તો મારી સજા ભોગવીને જઈ રહી છું, પણ તમે એમની માફી. ભત્રીજા રાજેશભાઈના સુંદર બંગલાના પ્રવેશદ્વાર પાસે જઈને કાકા ઊભા રહ્યા. ત્યારે વોચમેને ભિખારી સમજીને તેને મારવા લીધા. એ તો ભલું થાજો કાંતાબાનું કે એમની નજર પડી ગઈ. દિયરે સોધાર આંસુઓથી ભાભીના પગ પખાળ્યા. ભાભી, મને માફ કરો, કાન પકડું છું. માની ગયો કે ઈશ્વર જેવું કશુંક છે. એની કચેરીમાં દેર પણ નથી અને અંધેર પણ નથી. કાંતાબાએ એકવાર આસમાન તરફ નજર ફેંકી લીધી, કોઈની સાથે વાત કરી લીધી. પછી મોટા દીકરા રાજેશને બોલાવ્યો. કહ્યું, બેટા, ગઈ ગુજરી ભૂલી જા. આ તારા કાકાને ઘરમાં લે અને એમના દીકરાઓને ધંધામાં પલોટવાનું શરૂ કરી દે. દીકરો બોલ્યો, પણ બા, આમની ઉપર દયા. હા બેટા, બાળપણમાં તારા બાપુજી પેલી વાર્તા સંભળાવતા હતા એ યાદ છે ને? સાધુ અને વીછીની વાર્તા. બસ તારે સાધુ જેવા સાબિત થવાનું છે, વીછી જેવા નહીં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.